જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી મકાઈના દાણાથી બને 3 પ્રકારના ફ્લેવર સાથે ચાટની રેસીપી। તો મકાઈના દાણાથી બનેલ આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, જે બાળકોથી લઈ બધાને ખૂબ જ ગમશે। તો ચાલો આ ટેસ્ટી મકાઈની ચાટ બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી મકાઈના દાણાની ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે દાણાને બોઇલ કરવાના છે। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે, તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને દાણાનો કલર એકદમ સરસ આવે તે માટે 1/4 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ। હવે મેં અહીંયા 2 કપ જેટલા અમેરિકન મકાઈના દાણા લીધેલા છે, તેને એડ કરી દઈએ અને પાણીમાં સારી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર બોઇલ કરી લઈએ। તો અમેરિકન મકાઈ ટેસ્ટમાં થોડી સ્વીટ હોય છે અને જ્યારે તેમાં મસાલા એડ થાય છે તો તે ખૂબ જ સરસ લાગે છે। તો હવે લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને દાણાને ચેક કરીએ તો તે તરત જ પ્રેસ થઈ જાય છે, મતલબ કે તે સારી રીતે બફાઈ ગયા છે। તો હવે બફાયેલા દાણાને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે બફાયેલા દાણામાંથી 3 ફ્લેવરની ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્પાઇસી મસાલા કોર્ન બનાવીશું। તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે, જેમાં 2 મોટા ચમચા જેટલું એટલે કે અડધા કપ જેટલા બાફેલા મકાઈના દાણા એડ કરી દઈએ। હવે તેમાં 1 ચમચી જેટલું બટર અને મસાલામાં 1/4 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચાંનો પાવડર, સાથે જ તેમાં ચટપટો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। અહીંયા લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને આપણા એકદમ ટેસ્ટી સ્પાઇસી મસાલા કોર્ન બનીને તૈયાર છે। હવે તેને સર્વ કરવા માટે મેં અહીંયા એક પેપરનો ગ્લાસ લીધેલો છે, તેમાં તેને એડ કરી દઈએ। તો હવે આપણે એકદમ ટેસ્ટી માર્કેટ સ્ટાઇલ સ્પાઇસી મસાલા કોર્ન બનીને તૈયાર છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી છે। તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો। હવે બીજા ફ્લેવરની મકાઈની ચાટ બનાવવા માટે ફરીથી મિક્સિંગ બાઉલમાં 2 મોટા ચમચા જેટલું એટલે કે અડધા કપ જેટલા બાફેલા મકાઈના દાણા એડ કરી દઈએ। હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર, સાથે જ મેં અહીંયા 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો લીધેલો છે, તેને એડ કરી દઈએ। સાથે જ અડધા લીંબુનો રસ એડ કરી હવે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણી પેરી પેરી મસાલા સાથેની કોર્ન ચાટ બનીને તૈયાર છે, તેને સર્વ કરી લઈએ। તો તેના માટે મેં ફરીથી અહીંયા પેપર ગ્લાસ લીધેલો છે, જેમાં કોર્નને એડ કરી દઈએ। તો હવે આપણી એકદમ ટેસ્ટી પેરી પેરી મસાલાની કોર્ન ચાટ બનીને તૈયાર છે। તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે ત્રીજા ફ્લેવરમાં આપણે ચીઝ ચીલી કોર્ન ચાટ બનાવીશું, જેના માટે ફરીથી મિક્સિંગ બાઉલમાં 2 મોટા ચમચા જેટલું એટલે કે અડધા કપ જેટલા બાફેલા મકાઈના દાણા એડ કરી દઈએ। સાથે જ 1 ટેબલસ્પૂન જેટલું બટર, તેની સાથે મેં અહીંયા 1 નંગ લીલા મરચાંના ઝીણા સમારેલા ટુકડા લીધેલા છે, તેને એડ કરી દઈએ। સાથે જ 1 ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન એડ કરી દઈએ। તેની સાથે મેં અહીંયા 1 ચીઝ ક્યુબ લીધેલું છે, તેને ગ્રેટ કરી અને એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણા એકદમ ટેસ્ટી ચીઝ ચીલી કોર્ન ચાટ બનીને તૈયાર છે। હવે આપણે તેને પણ સર્વ કરી લઈએ। તો તેને સર્વ કરવા માટે મેં અહીંયા ફરીથી એક પેપર ગ્લાસ લીધેલો છે, તેમાં તૈયાર કરેલી ચાટને એડ કરી દઈએ। તો હવે આપણી એકદમ ટેસ્ટી ચીઝ ચીલી કોર્ન ચાટ તૈયાર છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી છે। તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો। તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે 3 ફ્લેવર સાથે
બાફેલી મકાઈમાંથી ચાટ બનાવવી કેટલી સરળ છે. તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.